ધોરણ 7 ની અંદર સ્વાધ્યાય નંબર 1 આપણે પૂર્ણ કર્યું, પાર્ટ 1 અને પાર્ટ 2 એટલે કે ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે સ્વાધ્યાય નંબર આપણે 1 પૂરું કર્યું। જ્યારે સ્વાધ્યાય 2 ની અંદર આપણે આ જોઈએ એના પહેલાં ઘાતાંકના નિયમો આપણે સમજીએ અને એના આધારિત આપણે આગળ સ્વાધ્યાય નંબર 2 ના બાકીના જે દાખલાઓ આવે છે નિયમ પ્રમાણે એ આપણે જોઈશું। તો જો સૌપ્રથમ આપણે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ પ્લસ એન। આમાં આપણે નિયમ યાદ રાખીએ તો શું નિયમ યાદ રાખવાનો? તો કે નિયમ આપણે એવો યાદ રાખશું કે ઘાતાંક સરખા હોય, ઘાતાંક સમાન હોય અને ઘાત અલગ અલગ હોય ત્યારે અને ઘાતાંક વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતાંક એક વખત મૂકવો અને ઘાતનો સરવાળો કરવો, નિયમ નંબર 1 પ્રમાણે આપણે જોઈએ કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ પ્લસ એન। એટલે કે જો આપણે જોઈએ કે ઘાતાંક સમાન હોય તો કે જો આમાં ઘાતાંક કેવા છે તો કે સમાન છે, આ બંને ઘાતાંક સમાન છે અને ઘાત અલગ હોય તો ઘાત એકમાં એમ ઘાત અલગ અને એકમાં શું અલગ છે? એન ઘાત આપેલી છે। ત્યારે અને ઘાતાંક વચ્ચેનો સંબંધ કયો હોય ધ્યાનમાં રાખવાનો। ઘાતાંક વચ્ચેનો સંબંધ જો ગુણાકાર હોય તો ઘાતાંક એક વખત મૂકવો, એટલે કે ઘાતાંક આપણે નહીં આવે તો એ એક વખત મૂકી દેવો અને જે ઘાત છે આપણી ઘાત એ ઘાતનો આપણે કરવાનો છે સરવાળો। શું કરવાનો? આપણે ઘાતનો સરવાળો। એવી જ રીતે આપણે બીજો નિયમ નંબર 2 આવીએ તો નિયમ નંબર આપણે 2 જોઈએ તો નિયમ નંબર આપણો 1 અને આ નિયમ નંબર આપણો 2। નિયમ નંબર 2 જોઈએ તો આપણે શું લખવાનું? આમાં સેમ લખવાનું પણ આપણે એક જ જગ્યાએ ચેન્જ થશે। ઘાતાંક સમાન હોય અને ઘાત અલગ હોય ત્યારે અને ઘાતાંક વચ્ચે માત્ર અહીં ગુણાકારનો સંબંધ આવતો તો આપણે શું કરશું? ભાગાકાર નો સંબંધ હોય તો ઘાતાંક એક વખત મૂકવો અને ઘાતની અહીં સરવાળો થતો તો આપણે ઘાતની બાદબાકી કરવાની છે, કરવી। આ નિયમ નંબર આપણને 2। ત્યાર પછી નિયમ નંબર 3 है ઘાતાંક અલગ હોય, ઘાત સમાન હોય અને ગુણાકાર થતો હોય ત્યારે આપણે નિયમ નંબર 3 પ્રમાણે જોઈએ તો હું નિયમ નંબર 3 લખું। નિયમ નંબર 3
ઘાતાંક અલગ અલગ હોય અને ઘાત સમાન હોય ઘાત સમાન હોય અને ગુણાકારનો સંબંધ હોય તો ઘાતાંકનો ગુણાકાર કરવો અને ઘાતને એક વખત મૂકી દેવી. અને નિયમ નંબર 4 है કે કોઈ પણ ઘાતાંક ની શૂન્ય ઘાત આપેલી હોય તો એની કિંમત 1 થશે. કોઈ પણ ઘાતાંકની એની ઘાત શૂન્ય આપેલી હોય તો ઘાતની એ ટાઈમે કિંમત કેટલી થશે તો 1 થશે. તો આપણે નિયમ નંબર 1 યાદ રાખશું કે ઘાતાંક ને ઘાતની અંદર શું ડિફરન્ટ હોય ત્યારે કયો નિયમ લાગુ પડે. તો ઘાતાંક અને ઘાતની વચ્ચે શું તફાવત હોય ત્યારે કયો નિયમ લાગુ પડે એ આપણે જોશું. તો ઘાતાંક સરખા હોય અને ઘાત અલગ અલગ આપેલી હોય અને સાથે સાથે એનો ગુણાકારનો સંબંધ આપેલો હોય તો આપણે ઘાતાંકને એક વખત મૂકી દઈશું, એની ઘાતનો સરવાળો કરશું. યાદ રાખશું શું કરશું? ઘાતાંક અલગ અલગ હોય, આ ઘાતાંક સમાન હોય, ઘાત અલગ અલગ હોય અને સંબંધ ઘાતાંકની વચ્ચે ગુણાકારનો હોય તો આપણે ઘાતાંક એક વખત મૂકી દઈશું અને એની ઘાતનો સરવાળો કરશું. એ જ રીતે નિયમ નંબર 2 ઘાતાંક સમાન હોય, ઘાત અલગ અલગ હોય અને જો ભાગાકાર થાય તો ઘાતાંક આપણે એક વખત મૂકી દઈશું અને ઘાતનો પેલામાં આપણે ગુણાકાર થતો તો સરવાળો કરતા હતા, ભાગાકાર થાય તો આપણે બાદ બાકી ઘાતની કરશું. નિયમ નંબર 3 કહે કે ઘાતાંક અલગ અલગ હોય, ઘાત સમાન હોય અને જો ગુણાકાર થતો હોય તો ઘાતાંકનો આપણે શું કરશું? ગુણાકાર કરશું, ઘાત એક વખત મૂકી દઈશું. બસ યાદ રાખજો. અને નિયમ નંબર આપણે લેવો છે 4 નંબર. જો એની શૂન્ય ઘાત એટલે કે 0 ઘાત હોય તો એની કિંમત 1 થશે. એટલે કે કોઈ પણ ઘાતાંકની ઘાત એની શૂન્ય આપેલી હોય તો એની કિંમત તમારે શું મૂકવાની થશે? 1. અને નિયમ નંબર 4 બાકી છે એ આપણે આગળ જોઈએ, જરૂર પડે. કદાચ જરૂર નથી આપણા સ્વાધ્યાયની અંદર, જો જરૂર પડશે તો આપણે નિયમ નંબર 4 અલગ એક માં શીખવાનું છે. તો જોઈએ આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. પહેલા શું કરવાનું હોય? ઘાતાંકના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે અને એનું સાદુરૂપ આપવાનું અને એના જવાબ આપણે કયા સ્વરૂપે લખવાનો છે? તો ઘાત સ્વરૂપે બતાવવાનો છે. એનો જવાબ કયા સ્વરૂપે બતાવવાનો? આપણે ઘાત સ્વરૂપે બતાવવાનો છે. તો આપણે પહેલા નિયમ નંબર 1 માં જોઈએ તો કયો નિયમ લાગે? દાખલા નંબર 1 ની અંદર તો જો ઘાતાંક જેવા દરેકની અંદર સમાન છે, ઘાત અલગ અલગ છે અને સંબંધ કયો લાગુ પડે છે? તો ગુણાકારનો છે. તો આપણે શું કરશું? ઘાતાંક એક વખત મૂકી દઈશું અને ઘાતનું શું કરશું? સરવાળો કરશું. તો ઘાતાંક 3 આવેલ છે અને ઘાત 2 + 4 + 8 અને કયો નિયમ લાગુ પડે છે? તો નિયમ નંબર લાગુ પડે 1 એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m + n ઘાત. આ નિયમ લાગુ પડે આપણને. બરાબર. તો હવે શું કરશું આગળ આનો જવાબ લાવવા માટે? આપણે
તો કે 3 ઘાતાંક આલે તો એમને મૂકી દઈશું અને એની ઘાતનો કરશું સરવાળો 8 ને 4 12 12 ને 2 14. આપણે શું કરશું 3 ની 14 ઘાત જવાબ આવશે. આપણે એને ઘાત સ્વરૂપે જવાબ આપવાનો એટલે શું આવશે 3 ની 14 ઘાત જવાબ આવશે. કેટલો આવશે 3 ની 14 ઘાત. દાખલા નંબર આપણે 2 જોઈએ તો દાખલા નંબર 2 આપણે અહીં જોઈએ તો દાખલા નંબર 2 ની અંદર આવેલ છે 100 ની 15 ઘાત ભાગ્યા 100 ની 10 ઘાત. એટલે કે શું આ નિયમ નંબર 2 લાગુ પડશે કારણ કે ભાગાકાર થાય કારણ કે ઘાત સમાન છે. આ ઘાતાંક સમાન છે, ઘાત અલગ અલગ છે અને શું થાય ભાગાકાર. તો આપણે શું કરશું તો એની ઘાતને બાદબાકી થશે. તો શું થશે 100 ની 15 ઘાત ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી માઈનસ 10 ઘાત ના નિયમ કયો લાગશે કે એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m માઈનસ n ઘાત. એટલે કે ઘાતની શું થશે બાદબાકી. તો આપણે કહી દઈએ કે 100 15 માંથી 10 જાય તો 5 ઘાત. તો કે શું થશે આપણે આગળ થશે 100 ની 5 ઘાત જવાબ આવશે. એના પછી દાખલા નંબર આપણે 3 જોઈએ. દાખલા નંબર 3 માં શું છે કે એની 3 ઘાત ગુણ્યા એની 2 ઘાત. તો ઘાતાંક કેવા છે સમાન છે અને ઘાત અલગ અલગ છે અને ગુણાકાર થાય તો ઘાતનો આપણે કરી દઈશું સરવાળો. તો એની 3 + 2 બરાબર એની 5 ઘાત થાય. શું થાય એની 5 ઘાત થશે. એના પછી આપણે આગળ જોઈએ આઈવી દાખલા નંબર 4 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત. એટલે ઘાતાંક કેવા છે સમાન છે, ઘાત અલગ અલગ છે, એકમાં x આલેલ છે એકમાં 2 ઘાત આલેલ છે અને એનો સંબંધ શું છે ગુણાકારનો. તો આપણે ઘાતનો શું થાય સરવાળો થશે. તો અહીં લખી દઈશું આપણે દાખલા નંબર આઈવી હું ગણું છું તો કે 7 ની x ઘાત છે તો કે x + 2. આપણે આની આગળ ગણતરી થશે નહીં કારણ કે તો આપણે આ દાખલો થોડો નીચે ઉપર લઈ લઈએ. આ દાખલો એ દેખાતો નથી. એ દાખલો માં દાખલા નંબર આપણે 4 માં ગણ્યું આઈબી બરાબર આઈબી નંબર દાખલો છે જે ગણો હું 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત. તો આપણે જવાબ શું આવશે કે 7 ની x + 2. x અને 2 નો સરવાળો ના થઈ શકે એટલે એનો જવાબ શું આવશે 7 ની x + 2 ઘાત. કારણ કે આપણે કિંમતમાં ફેરવી શકશે નહીં, x ની કિંમત આપણે ચોક્કસ આપેલી નથી. એના પછી આપણે શું આલેલ છે ઘાતની ઘાત આપેલી. તો ઘાતની ઘાત હોય ને કૌંસ આલેલ હોય તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય. તો આપણે અહીં જોશું કે 5 ની 2 ઘાત ગુણ્યા 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત બરાબર કરી અને 5 ના 5 મૂકી દઈએ અને 3 દૂર કેટલા થાય તો કે 100 અને ભાગાકાર આલેલ 5 ની 3 ઘાત. હવે શું થશે આપણા ઘાતાંક સમાન થઈ ગયા, ભાગાકાર છે અને ઘાત અલગ અલગ છે તો શું થશે ઘાતની બાદબાકી થશે. તો 5 ની 100 - 3 બરાબર 5 ની 100 માંથી 3 જાય તો 3 વધે તો 5 ની 3 ઘાત જવાબ આવશે. શું આવશે 5 ની 3 ઘાત જવાબ આવશે. આપણે એક નિયમ જોઈએ કે જ્યારે આપણે એની m ઘાત કૌંસ બાર એની n ઘાત આલેલ હોય તો આપણો સૂત્ર કયું લાગશે કે એની m ગુણ્યા n ઘાત વાળો નિયમ લાગશે બરાબર. એના પછી vi આલેલ છે 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. ઘાતાંક છે હશે સરખા છે અને ઘાતે સરખી છે તો આપણે શું કરશું ઘાતાંક એક વખત મૂકી દઈશું, ઘાતનો આપણે કરી દઈશું સરવાળો. તો આપણે શું કરશું કે 2 ઘાતાંક આલેલ એની ઘાતનો આપણે સરવાળો કરીએ 5 + 5 તો શું છે 2 ની 10 ઘાત. કેટલી થાય 2 ની 10 ઘાત. શું છે ચાલુ જ છે ચાલુ છે. એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ એની 4 ઘાત ગુણ્યા એની 4 ઘાત. જ્યારે આપણે ઘાતાંક સરખા હોય તો ઘાતાંક એક વખત મૂકી દઈશું, ઘાત આપણે ભલે સમાન હોય તો એનો આપણે સરવાળો કરી દઈશું. તો આલેલ આપણે એની 4 ઘાત ગુણાકાર છે પ્લસ 4 ઘાત તો શું થઈ જાય એની 8 ઘાત આપણો જવાબ થઈ જશે. તો આપણે જો એક સોલ્યુશન જોઈએ ચકાસીએ કે સાચું છે કે નહીં. આગળ આપણે અહીંથી 2 ની 5 ઘાત ગુણ્યા
2 ની 5 ઘાત બરાબર શું થાય 2 ની 10 ઘાત થાય અને એનો આપણે જવાબ લઈને જુઓ 2 ની 5 ઘાત કરાવો અને ફરીવાર 2 ની 5 ઘાત કરવાનો પછી એનો જવાબ સાચો આવે છે કે નહીં ચકાસણી કરીએ આપણે તો 2 ની 5 ઘાત મતલબ કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 2 ની 5 ઘાત એટલે 32 થાય અને ફરીવાર 2 ની 5 ઘાત એટલે 32 થાય હવે 32 ગુણ્યા 32 કરે આ બાજુ આપણે 2 ની 10 ઘાત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 128 256 256 ના 512 અને 512 ના 1024 તો 1024 2 ની 10 ઘાત એટલે 1024 અને 32 ગુણ્યા 32 પણ શું થાય 1024 તો બંને બાજુ જવાબ કેવો આવશે સમાન તો યાદ રાખવાનું કે જ્યારે આપણે ઘાતાંક અને ઘાત બંને સમાન આપેલી હોય ત્યારે આપણે ઘાતાંક એક વખત મૂકી દઈશું અને ઘાતનો સરવાળો કરી દઈશું એના પછી આપણે નિયમ નંબર 4 લાગે છે તો શું કરશું કે 3 ની 4 ઘાત ગુણ્યા 3 બરાબર શું થશે 3 ની 12 ઘાત જવાબ આવશે એના પછી આગળ દાખલો જોઈએ અહીં આપેલો આપણે દાખલા નંબર 9 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત તો આપણે શું પેલો નિયમ રાખીએ નિયમ નંબર 2 લાગશે કયો નિયમ લાગશે તો એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m n ઘાત આ નિયમ લાગશે તો લગાઈએ પહેલી 2 ની 20 ઘાત માઈનસ ભાગાકાર એટલે અને માઈનસ 15 ઘાત કૌંસ પર ગુણાકાર એટલે ગુણાકાર આપણે મૂકી દે 2 ની 3 ઘાત આપણે મૂકી દઈશું તો શું થશે કે 2 ની 20 માંથી 15 જાય એટલે કેટલી થાય 5 ઘાત ગુણાકાર અને 2 ની 3 ઘાત ફરીવાર બીજો નિયમ લાગે કે એની m ઘાત અને ગુણાકાર है तो કે એની n ઘાત બરાબર એની m પ્લસ ગુણાકાર તો પ્લસ n ઘાત થશે એટલે શું થઈ જશે 2 ની 5 પ્લસ 3 એટલે 2 ની 8 ઘાત થશે 2 ની 8 ઘાત જવાબ આપણો થશે એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ 10મા નંબરનો 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત આપણને ભાગાકાર આલે તો ઘાતનો શું થાય બાદબાકી થાય તો 8 ની t - 2 ઘાત આને આપણે આગળ ગણતરી ના કરી શકો એટલે આપણે શું રાખશું 8 ની t - 2 ઘાત જ રહેશે જવાબ એના પછી દાખલા નંબર આપણને 2 આપેલો છે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો પહેલા આપણે શું કરવાનું એનું સાદુરૂપ આપવાનું છે અને પછી એને આપણે ઘાત સ્વરૂપે બતાવવાના છે તો આપણે જોઈએ પહેલા કે જે ઘાત આને આપણે સાદુરૂપ આપવા માટે શું કરશું એટલે ઘાતમાં આપણે ફેરવી દઈશું તો આને આવી રીતે બે રીતે દાખલો ગણી શકાય હું બે રીતે દાખલો ગણું તમને જે રીતે ફાવે એ રીતે આપણે દાખલો જોશું 2 ની 3 ઘાત મતલબ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ની 4 ઘાત મતલબ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ચાર વખત અને ગુણ્યા ઉપર આપણે ના લે 4 4 અને આગળ ફરીવાર આપણે કરી દઈશું 3 ગુણ્યા 32 હવે શું થઈ જાય જે તૂટતા હોય એ ઉડાડી દઈએ પહેલા 3 3 જતા રહેશે આ 8 ચોક 32 થઈ જશે એટલે વચ્ચે અહીંયા 8 4 દુ 8 એટલે 2 જશે ને 4 વચ્ચે 4 ના 2 જશે આ 2 વચ્ચે ફરીવારના 2 જશે આ 2 વચ્ચે એટલે વધ્યા કેટલા તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 3 ની 3 ઘાત થાય કેટલી થાય 3 ની 3 ઘાત આપણો જવાબ આવે આ નિયમ નંબર 1 પ્રમાણે ગણ્યો આનો દાખલો હું નિયમ નંબર 2 પ્રમાણે દાખલો ગણું બંનેમાં જે રીત ફાવે એ આપણે કરવાનું પહેલા શું કરશું કે આપણે કૌંસ આલા લે અને કૌંસની અંદર એક બીજો કૌંસ આલો એની ઘાત આલા લે તો મોટો કૌંસ આપણે એમને મૂકી રાખશું અને ઘાતની ઘાત છે એટલે શું કરશું એનો આપણે ગુણાકાર તો 5 ની 2 ગુણ્યા 3 ઘાત ગુણ્યા જે 5 ની 4 ઘાત છે એમને મૂકી દઈશું અને ભાગાકારની અંદર 5 ની 7 ઘાત છે એ પણ આપણે એમને મૂકી દઈશું એટલે શું થઈ જાય 5 ની 3 દુ 100 ઘાત ગુણાકાર છે તો ગુણાકાર 5 ની 4 ઘાત અને કૌંસ કરી દઈશું અને ભાગાકારની અંદર 5 ની 7 બરાબર 5 ની આપણે શું થયું કયો નિયમ લાગે નિયમ નંબર 1 5 ની 100 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ઘાતાંક સરખા અને ઘાત અલગ અલગ હોય તો સરવાળો થશે ગુણાકાર છે એટલે 100 + 4 ને ભાગાકાર તો ભાગાકાર કરે 5 ની 7 ઘાત
તો શું થઈ જાય 5 ની 100 4 10 ઘાત અને ભાગાકાર તો બાદબાકી કરી કરે ડાયરેક્ટ તો 7 ઘાત એટલે 5 ની 10 માંથી 7 જાય તો 3 ઘાત થાય. કેટલી ઘાત થાય? 3 ઘાત થશે. આપણે આ દાખલો આ રીતે પણ ગણી શકીએ. એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. આપણે નિયમ નંબર 1 પ્રમાણે ગણવો હોય તો ગણી શકો, નિયમ નંબર 2 પ્રમાણે ગણી શકો. તો નિયમ નંબર 1 પ્રમાણે તમને ઈઝી પડે ગણી આપણે. તો શું કરશું? 25 ની 4 ઘાત તો 25 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 25 નું 4 વખત લખી દઈશ. અને પછી શું કરે? ભાગાકારની અંદર 5 ની 3 ઘાત આવે તો ભાગાકારની અંદર કરી દઈએ 5 ની 3 ઘાત. 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો શું થશે? જુઓ, આ પાયો 25 થઈ જાય, આ 5 વધે. આ 5 5 ઉડી ગયા, આ પાયો 25, આ 5. હવે શું થશે તમારા? આ 5 ગુણ્યા 25 ગુણ્યા 25. જો આનાનો હવે ઉપાડો તો શું થાય? 5 ગુણ્યા 25 ના પાયો 25 થાય અને ફરીવાર 25 ના પાયો 25 થાય. એટલે આપણો જવાબ લઈ ગયા 5 ગુણ્યા 5. 1 2 3 4 5 વખત આવે 5 ની 5 ઘાત લખી શકાય. આપણે આને આ રીતે લખી શકો. પણ જો આ દાખલો બીજી રીતે ગણવો હોય તો બીજી રીતે કઈ રીતે ગણાય એ હું તમને ફરીવાર ગણીને બતાવું. તો બીજી રીતે આવી રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. તો આપણે ઘાતાંક અલગ અલગ આપેલા હોય તો ઘાતને આપણે શું કરશું? સમાન કરશું. ને 25 કેનો વર્ગ છે? 25 એ 5 નો વર્ગ છે. તો એનો મતલબ આપણે 25 છે, 25 ના જો આપણે અવયવ પાડો તો શું થાય? 5 ગુણ્યા 5 થાય. એનો મતલબ કે 5 કેટલી વખત આવે છે? 2 વખત. તો એનો મતલબ એવો થાય કે 5 ની 2 ઘાત થાય. શું થાય? એનો મતલબ 5 ની 2 ઘાત થાય. તો આપણે એને લખી શકો 5 ની 2 ઘાત કૌંસ બાર આપણે શું કરવું પડે? 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત બરાબર કરો તો 5 ની કેટલી ઘાત? 2 ઘાત ગુણ્યા 4 ઘાત, 2 ઘાત ગુણ્યા 4 ઘાત ભાગ્યા 5 ની 3. હવે શું કરી કરે? 5 ની 4 ની કેટલી થાય? 8 ઘાત માઈનસ આ ડાયરેક્ટ કરી કરે 3 ઘાત. તો 5 ની 8 માંથી 3 જાય તો સીધી 5 ઘાત આપણે આ જવાબ લઈ શકો. આ નિયમ પ્રમાણે દાખલો ગણો તો તમને શું પડશે? ઈઝી પડશે. ઓલું કદાચ તમારી ભૂલ થઈ શકે કારણ કે 25 25 બે વખત આવે એના અવયવ પાડવામાં આપણે ભૂલ થઈ શકે. એના પછીનો દાખલો આપણે જોઈએ આગળ. આયકર આપણે નાલ લે 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 21. આ 11 ની 8 ઘાત ને 11 ની 3 ઘાત આવે તો આપણે પહેલા શું કરશું? આ 21 ના 2 ભાગ પાડી દઈશું, અવયવ અવિભાજ્ય અવયવ પાડી દઈશું અને પછી એની ઘાતો બનતી હશે ઉડાડશું. જોઈએ આપણે તો કઈ રીતે કરીએ. પહેલા 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત ભાગ્યા 21 નો મતલબ થાય 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ની 3 ઘાત થાય. તો જો આપણે 3 3 તો ઉડી જાય તો ઉડાડી શકીએ કે ડાયરેક્ટ. અને પછી શું થાય કે આ લીટીનો મતલબ એવો થાય ભાગાકાર. તો આપણે કહી શકીએ કે 7 ની આ ઉપર 2 ઘાત તો છે ના ઉપર કાંઈ ના હોય તો 1 ઘાત હોય તો 1 ઘાત માઈનસ કરો તો 1 ને ગુણ્યા આ 11 ની 8 ઘાત છે અને ભાગાકારમાં માઈનસ 3 ઘાત તો આપણે એટલે કરી શકો. તો કે 7 માં 2 માંથી 1 જાય તો શું વધે? 7 ની 1 ઘાત ગુણ્યા 11 ની 8 માંથી 3 જાય તો 11 ની કેટલી થાય? 11 ની 5 ઘાત. આ આપણો જવાબ છે. એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. તો આપણે શું કરશું કે 3 ની 7 ઘાત પહેલા આપણે શું કરી દઈશું? સરવાળો અને પછી બંને સરવાળો થઈને ઘાત એક વખત બની જાય એટલે પછી ઉપર આપણે ભાગાકારમાં લઈ જાય. પહેલા 3 ની 7 ઘાત છેદમાં લે 3 ની 4 ઘાત પ્લસ 3 ઘાત. આ ડાયરી કરવાનું કારણ કે આપણને એક વખત નિયમ આવડે એટલે આપણને ખબર પડી જાય નિયમ નંબર 1 લાગે છે જ્યારે ઘાતાંક સમાન હોય, ઘાત અલગ અલગ હોય અને જો ગુણાકાર થતો હોય તો ઘાતનો આપણે સરવાળો કરીએ એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરીએ. તો શું થશે? 3 ની 7 ઘાત છે એમ 7 ઘાત અને 3 4 પ્લસ 4 4 ને 3 કેટલા થાય? તો 7 ઘાત. તો અહીં શું થશે? 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 7 ઘાત મતલબ કે 3 ની 7 માઈનસ 7 બરાબર શું થાય? 3 ની 7 માંથી 7 જાય તો 0 ઘાત થાય અને 0 ઘાત થાય તો એનો જવાબ શું આવે? 1. 3 ની 0 ઘાતની કિંમત શું આવે? 1. કારણ કે આપણે કયો નિયમ લાગુ પડે એનો નિયમ લખવું કે નિયમ નંબર મેં 4 શીખવાડ્યો તો તમને
એ નિયમ લાગુ પડે કે જ્યારે કોઈ પણ ઘાતાંકની 0 ઘાત આવે ત્યારે એની કિંમત શું થાય 1. પહેલા કો આ નિયમ લગાવ્યો તો એની 0 ઘાત બરાબર આપણી કિંમત શું થાય 1. જોઈએ આપણે સ્લાઇડ નંબર 1 ની અંદર આ નિયમ તમને બતાવ્યો તો આ નિયમ આવ્યો જોઈએ કે એની 0 ઘાત હોય ત્યારે એની કિંમત કેટલી થાય 1 થશે. કેટલી થશે? એની 1 ઘાત થશે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ 2 ની 0 ઘાત પ્લસ 3 ની 0 ઘાત પ્લસ 4 ની 0 ઘાત બરાબર 2 ની 0 ઘાત એટલે ઘાત અહીં શું થાય? એની 0 ઘાત હોય તો 1 કિંમત આવે. મતલબ કે 2 ની 0 ઘાત મતલબ 1, 3 ની 0 ઘાત મતલબ 1 અને 4 ની 0 ઘાત 1 એટલે 1. 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જાય? 3 તમારો જવાબ આવી જાય. કેટલો આવી જાય? 3 જવાબ આવી જાય. જો એમાં આમાં રકમ સેમ આવે છે પણ ચિહ્ન બદલી નાખે. પહેલામાં આલેલ હતો સરવાળો અને આમાં આલેલ છે ગુણાકાર. શું થાય છે આપણે જોઈએ જવાબમાં. આપણે નિયમ લાગે છે એની 0 ઘાત બરાબર 1 કિંમત થાય. તો 2 ની 0 ઘાત મતલબ કે 1 ગુણ્યા 3 ની 0 ઘાત મતલબ કે 1 ગુણ્યા 4 ની 0 ઘાત મતલબ 1 અને 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જવાબ આપે. શું આવે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જવાબ આવશે. શું આવશે જવાબ? 1 આવશે. એના પછીનો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ v ટ્રિપલ i 8મા નંબરનો દાખલો. પહેલા આપણે કૌંસનો સંબંધ જે છે પૂરો કરીને પછી આપણે શું કરીશું? કૌંસ બાર જે સંબંધ પણ આ દરેકમાં ઘાત 0 હોય એટલે નિયમ કયો લાગશે? એની 0 ઘાત બરાબર કિંમત તમારે 1 મૂકી દેવાની થશે. તો શું કરશું? 3 ની 0 ઘાત એટલે 1 પ્લસ 2 ની 0 ઘાત એટલે કે 1 અને કૌંસ ગુણ્યા 5 ની 0 ઘાત એટલે કે 1 અને હવે આની આપણે ગણતરી કરતા કરી દઈએ તો 1 પ્લસ 1 એટલે 2 થાય અને ગુણ્યા 1 એટલે 2 એકા 2 એટલાનો જવાબ આવશે તમારો. જવાબ શું આવશે તમારો? 2 આવશે. હવે એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ 2 ની 8 ઘાત ગુણ્યા એની 5 ઘાત ભાગ્યા 4 ની 3 ઘાત ગુણ્યા એની 3 ઘાત આલેલી છે. તો આનો ઘાતાંક સમાન કરવા માટે આપણે 4 જે છે 4 નો મતલબ એવો થાય કે 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 બે વખત થાય એટલે કે 2 ની આપણે 2 ઘાત લખી શકો. તો આપણે આગળ એક નિયમ બદલાઈ છે કે 2 ની 8 ઘાત છે એમને મૂકી દઈએ, એની 5 ઘાત છે એમને મૂકી દઈએ અને 2 4 નો મતલબ શું થાય? 2 ની 2 ઘાત અને જે ઘાત છે એને કૌંસ બાર અલગ લગાવી દઈએ એટલે કે 2 ની 2 ઘાત કૌંસ બાર 3 ઘાત ગુણ્યા એની 3 ઘાત છે એમને મૂકી દઈએ. હવે આગળ આપણે શું કરશું? પહેલા તો કૌંસ છૂટો કરવાનો પ્રયત્ન કરશું આપણે. એટલે શું થઈ જાય? 2 ની 8 છે એમને મૂકી દઈએ ગુણ્યા એની 5 છે એમને મૂકી દઈએ અને 2 ની 2 ગુણ્યા 3 કૌંસ બાર એટલે ગુણાકાર થાય. આ નિયમ લાગુ પડે આપણો એની m ઘાત કૌંસ બાર n ઘાત બરાબર એની m ગુણ્યા n થાય. તો આપણે લખી દો કે 3 દુ 100 ઘાત તો 100 ઘાત ગુણ્યા એની 3 ઘાત આવે તો 3 ઘાત. હવે શું કરશું? આ બંનેનો ભાગાકાર લાગે, આ બંનેનો ભાગાકાર લાગે તો ભાગાકાર હોય તો ઘાતનો શું થાય? બાદબાકી. કે 2 ની 8 ઘાત માઈનસ 100 ઘાત આ ગુણાકારનો સંબંધ છે. એની 5 ઘાત અને ભાગાકાર હોય તો માઈનસ 3 બરાબર શું થાય? 2 ની 8 8 માંથી 100 જાય તો કેટલી વધે? 2 ની 2 ઘાત ગુણ્યા એની 5 માંથી 3 હોય તો કેટલી? 3 જાય. 5 માંથી 3 જાય તો 2 વધે તો એની પણ 2 ઘાત બંનેની સમાન ઘાત આવી એટલે આપણે લખી શકીએ 2 એની 2 ઘાત કૌંસ બરાબર કરવું હોય તો કરી શકાય. એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર આપણને આપણે 10 એની 5 ઘાત ભાગ્યા એની 3 ઘાત કૌંસ બાર ગુણ્યા એની 8 ઘાત આપેલી છે. આપણે શું જવાબ આવે જોઈએ. જ્યારે આપણે આગળ એની 5 ઘાત ભાગાકાર આવે તો આપણે શું ઘાતનો શું થાય? બાદબાકી એટલે 3 ઘાત ગુણ્યા એની 8 ઘાત બરાબર શું થઈ જાય? એની 5 માંથી 3 જાય તો શું થઈ જાય? 2 ઘાત ગુણ્યા એની 8 ઘાત થશે. ગુણ્યા એની આપણે લખી દઈશું 8 ઘાત એટલે શું થઈ જશે? એની આ ઘાતાંક સમાન છે, ઘાત અલગ અલગ છે અને ગુણાકાર થાય તો આપણે નિયમ નંબર 1 લાગે તો કે એની 2 ઘાત પ્લસ 8 ઘાત બરાબર એની શું થઈ જાય? તમારી 10 ઘાત જવાબ આવી જશે. એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. જો આ ઘાતાંક સરખા છે એટલે આપણે ડાયરેક્ટ સીધી બાદબાકી
નિયમ ભાગાકારના નિયમ પ્રમાણે થઈ જાય તો શું કરશો આ સંબંધ આપણે કઈ આલ્યો નહીં તો આનો મતલબ આપણે છૂટું પાડીને ગુણાકારનો સંબંધ લખી શકીએ બંને વચ્ચે શું લખી શકીએ કઈ ચિહ્ન ના આપ્યું એનો મતલબ કે ગુણાકાર થાય તો આપણે શું કરશું પહેલા તો બંનેનો ભાગાકાર આ બંનેનો ભાગાકાર ના બંનેનો ભાગાકાર થાય એટલે કે 4 ની 5 આ ભાગાકારમાં લો એટલે 5 4 ની 5 - 5 ગુણ્યા એની ઉપર આલે છે 8 - 5 ગુણ્યા b ની ઉપર આલે છે 3 નીચે આલે છે ભાગાકારમાં 2 એટલે -2 કરી દઈશું હવે શું કરશું 4 ની 5 માંથી 5 જાય એટલે 4 ની 0 ઘાત ગુણ્યા એની 8 માંથી 5 જાય એટલે 3 ઘાત ગુણ્યા b ની કેટલી છે 3 માંથી 2 જાય તો b ની 1 ઘાત થાય અને કે 4 ની 0 ઘાત નો મતલબ આ નિયમ લાગે 4 ની 0 ઘાત બરાબર 1 કિંમત થાય તો આપણે 1 મૂકી કરો અને a ની 3 ઘાત ગુણ્યા b ની 1 ઘાત લખો આપણે 1 ને ગુણાકાર કોઈ સાથે કરો તો પોતે સંખ્યા જ મળે છે તો a ની 3 ઘાત થાય અને b ની 1 ઘાત ના બતાવી હોય તો a ની 3 ઘાત b તમારો જવાબ મળી જશે એના પછી આપણો દાખલા નંબર 12 આપણે જ્યારે આ રીતે ઘાતની કૌંસ બાર ઘાત આવી હોય તો પહેલા આપણે 12 ની ઘાત છૂટી પાડી શકીએ છીએ તો આપણે પહેલા શું કરી શકીએ નકે અંદર ઘાતનો આપણે સરવાળો કરી શકીએ કે 2 ની 3 ઘાત આવે ગુણ્યા 2 ની કાઈ નહીં આવે તો કાઈ ના આવે તો 1 ઘાત તો હોય શું હોય 1 ઘાત હોય તો આપણે પહેલા નિયમ પ્રમાણે લાગે કે 2 ની 3 ઘાત અને કાઈ નહીં આવે એટલે 1 ઘાત એટલે કે +1 અને કૌંસ બાર એની 2 ઘાત થાય એનો મતલબ કે 2 ની 3 ની 1 4 ઘાત અને કૌંસ બાર 2 આવેલ છે તો હવે શું થઈ જાય 2 ની 4 દુ 8 એટલે કે 4 ગુણ્યા 2 એટલે 2 ની 8 ઘાત જવાબ તમારો આવી જશે નેક્સ્ટ ભાગ નંબર 2 ની અંદર આપણે બાકીના દાખલા જે બાકી છે એ જોશું આભાર જય હિન્દ